આપના ગામે ગામ દરેક સૂચનો ગામની એકતા બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું. ગુજરાતમાં ઠાકોર સમાજ બાદ હવે વધુ એક સમાજ બંધારણ બનાવવા માટે મેદાને આવ્યો છે. રબારી સમાજ પણ હવે પોતાનું બંધારણ બનાવવા માટે પહેલ કરશે. રબારી સમાજ સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવશે. આ સમગ્ર મામલે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ વિડીયો બનાવીને પોતાના સમાજને હાકલ કરી છે. રબારી સમાજ પણ ઠાકોર સમાજની જેમ કુરિવાજો પર પ્રતિબંધ મૂકવા માંગે છે. નમસ્કાર, જમાવટ સાથે હું શુભા. બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે એક મોટું બંધારણ મહાસંમેલન થોડાક સમય પહેલા યોજ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને લોકમાન્ય સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. તો હવે રબારી સમાજે પણ પોતાનું બંધારણ બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. રબારી સમાજ પણ પોતાના સામાજિક નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યો છે. આ મામલે રબારી સમાજના અગ્રણી એવા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ એક વિડીયો બનાવીને રબારી સમાજને ખાસ અપીલ કરી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણા રબારી સમાજના રીતિ રિવાજો માટે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે આપણે અગાઉ પણ બંધારણ બનાવવાની માંગ ઉઠી હતી, ત્યારે હવે આ માર્ગ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આપણા બધાએ એક થઈને સમાજનું એક જ બંધારણ હોય તો સમાજના હિતમાં ઘણું સારું રહેશે. જિલ્લાના તમામ આગેવાનોની પણ આ જ ઈચ્છા છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના દરેક ગામના રબારી સમાજના આગેવાનોને અમારી વિનંતી છે કે તમે ગ્રામ્ય સ્તરે એકઠા થાઓ અને આ મામલે સૂચનો લેવાનું શરૂ કરો. આવો સાંભળીએ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ શું કહ્યું છે. બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ. બનાસકાંઠા જિલ્લો અને વાવથરા જિલ્લો દરેક રબારી સમાજના ગામના આગેવાનોને મારી વિનંતી છે કે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો. કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે. બધા જ આગેવાનો એમાં સંમત છે, પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામે ગામ દરેક સૂચનો ગામની એકતા બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું અને બધા પાળશું એવી આશા અને અપેક્ષા છે. આપ સૌને આટલી મારી વિનંતી. તો હવે રબારી સમાજ પણ ઠાકોર સમાજની જેમ જ પોતાના ત્યાં કુરિવાજો પર પ્રતિબંધ મૂકવા માંગે છે અને સાથે જ પોતાના સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા તે પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે આધુનિક સમયમાં શિક્ષણ એ કોઈ પણ સમાજની નીંવ છે. શિક્ષણ વગર કોઈ પણ સમાજ આગળ નથી વધી શકતો. તો રબારી સમાજની આ પહેલને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.